નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ટકાવારીનું ચેપ્ટર ચાલી રહ્યું છે. અત્યારે આપણે ક્રમિક ટકાવારીમાં વધારા અને ઘટાડાના ઘણા પ્રશ્નો, ઘણા ટાઈપ જોઈ લીધા છે. તો હવે આપણે એક્ઝામમાં પૂછાયેલા સીસી, એસએસસી અને રેલવેમાં પૂછાયેલા ક્રમિક વધારા અને ઘટાડાના પ્રશ્નો આજે જોઈશું. લગભગ 20 થી 25 જેવા સારા પ્રશ્નો છે. તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ. જે મેથડ હતી જૂના વિડીયોમાં એ જ છે મેથડ. પ્રશ્ન જુઓ. 1 કિલોગ્રામ પપૈયાના ભાવમાં 75% વધારો થયો છે. આર્ટિકલના રૂપે પપૈયું છે, એના ભાવમાં 75% વધારો થયો છે. વધેલી રકમ 60 રૂપિયા છે, તો પપૈયાનો નવો ભાવ પ્રતિ કિલો કેટલો હશે? તો મિત્રો સમજવાની વસ્તુ એ છે આમાં કે સૌથી પહેલા ભાવ કેટલો હતો? 100%. આ શું હતો? જૂનો ભાવ હતો. જૂનો ભાવ 100% હતો. હવે એમાં 75%નો વધારો થઈ ગયો છે. વધારો તો નવો ભાવ શું થઈ જશે? તમને ખબર છે કે 100% જૂનો ભાવ હતો, એમાં 75%નો વધારો કરીએ તો નવો ભાવ 175% થઈ જશે. બસ અહીંયા એક ત્રિરાશી મૂકવાની છે. આપણને ટકાવારીમાં બધી વસ્તુ ખબર પડી ગઈ કે જૂનો ભાવ 100%, નવો ભાવ 175% અને 75%નો વધારો. ઓકે. અને આપણને બીજું શું કીધું છે કે વધેલી રકમ 60 છે, એટલે કે આજે 75%નો વધારો થયો છે, એની કિંમત કેટલી છે? 60 રૂપિયા. અને પૂછ્યું શું છે? નવો ભાવ, એટલે કે 175%ની કિંમત પૂછી છે. એક ત્રિરાશી આપણે લગાવીએ તો આપણો જવાબ આવી જશે. કેવી રીતે? જો 75%ની કિંમત 60 રૂપિયા હોય, અહીંયા ટકા લખું છું, અહીંયા કિંમત લખું છું. બેઝિક આપણે જોઈએ છીએ ત્રિરાશી કે 75%ની કિંમત 60 રૂપિયા હોય તો આ જે 175% નવો ભાવ છે, વધેલો ભાવ 175% એ કેટલા? સોલ્વ કરવા માટે 175 ઉપર 75 નીચે, તો 175 ગુણ્યા 60 ભાગ્યા 75. ભાગ ચલાવીએ. 25 તરી 75, 25 સિત્તા 175, 3 એકા 3, 3 દુ 6 એટલે કે 20. તો તમારો જવાબ શું આવી ગયો? 7 દુ 14 એટલે કે 140 રૂપિયા. ઓકે. આ નવો ભાવ છે. આનો મતલબ શું છે કે નવો ભાવ 140 હતો, જેમાં 60 રૂપિયા ઓલરેડી વધેલા ઇન્ક્લુડ હતા. 140માંથી 60 કાઢી દઉં તો 80 રૂપિયા મારો જૂનો ભાવ થઈ ગયો. બધી વસ્તુ આપણને મળી ગઈ છે. જૂનો ભાવ 80 રૂપિયા, વધારો 60 રૂપિયાનો, તો નવો ભાવ થઈ ગયો છે 140 રૂપિયા. તો આ બેઝિક ત્રિરાશીનો પ્રશ્ન હતો, પણ વધારાનો ઘટાડામાં મેં એટલે લીધો છે કારણ કે અહીંયા 75%નો વધારો થયો તો એ કેવી રીતે દર્શાવવાનું એ આપણને ખબર હોવી જોઈએ. 10 ખુરશીઓની કિંમત 10 ટેબલની કિંમત કરતાં 45% વધુ છે. જો 10 ટેબલની કિંમત 12,020 હોય તો 20 ખુરશીઓની કિંમત કેટલી થશે? પહેલી લાઈનથી આપણને ખબર પડશે ટકાવારીમાં કે 10 ખુરશીઓની કિંમત 10 ટેબલની કિંમત કરતાં 45% વધુ છે. એટલે કે જો હું 10 ટેબલ છે એની કિંમત માની લઉં છું 100%, તો 10 ખુરશીઓની કેટલી કિંમત મળશે? ખુરશીઓ એટલે કે ચેર લખી દઉં છું. 10 ચેરની મને કિંમત મળશે 145%. કેમ? કારણ કે 45% વધુ છે, તો ટેબલ જો 100%ના હોય તો ચેર થશે 145%ની. હવે આપણને શું કીધું છે કે 10 ટેબલની જે કિંમત જે 100% છે એ કેટલી છે? 12,020 રૂપિયા. આનો મતલબ એ છે કે એક બેઝિક ત્રિરાશી લગાવીશું આપણે તો મને 10 ખુરશીઓની પણ કિંમત મળી જશે. કેવી રીતે? કે 100%ની કિંમત મને આપેલી છે રૂપિયામાં 12,020 રૂપિયા, તો 145% એ કેટલા થઈ જશે? 145 ઉપર કરી દઉં છું, 100 નીચે કરી દઉં છું, તો 145 ગુણ્યા 12,020 ભાગ્યા 100. ભાગ ચલાવીએ આપણે. 0 0 ગયા, 2 થી ચાલશે તો 5 દુ 10, આ 2 થી ચાલશે તો 6, 601, આ 5 થી ચાલશે 5 એકા 5, આ ચાલશે 5 દુ 10 અને 29 ગુણ્યા 601. આ શું થશે? 10 ચેરની કિંમત થશે. 29 ગુણ્યા 601 કરવું હોય તો સીધો આપણે બેઝિક ગુણાકાર કરી લઈએ. 601 અને 29નો 2 એકા 2, 0, 6 દુ 12, 9 એકા 9, 0, 6 9 54, એટલે કે થઈ જશે 9, 2, 4, 7, 1. 10 ચેરની કિંમત મને મળી ગઈ 17,429. આપણને આ જ પૂછ્યું છે. શું? 20 ખુરશીઓની કિંમત કેટલી થશે? સોરી,
આપણે આ 10 ખુરશીઓની કિંમત 17,429 મળી ગઈ છે. તો 20 ચેરની કિંમત કેટલી થઈ જશે? આના કરતાં ડબલ, કારણ કે 10ના 17,000 હતા તો 20ના એટલે આના ડબલ થઈ જશે. તો 17,429ના ડબલ એટલે કે 2 ગુણા કરું તો 9 દુ 18નો આઠડો વધી પડી 1, 2 દુ 4 અને 1 5, 4 દુ 8, 7 દુ 14નો ચોગડો વધી પડી 1, 2 એકા 2 ને 3, 34,858 રૂપિયા થશે. જો 10 ચેરની કિંમત પૂછી હોત તો 17,429, પણ આપણને અહીંયા 20 ચેરની કિંમત પૂછી છે તો એના ડબલ કરવા પડશે એટલે કે 34,858 તમારો ઓપ્શન એ કરેક્ટ આન્સર છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, ઇઝી ક્વેશ્ચન છે. રાઘવના નફામાં એક સપ્તાહમાં 10% વધારો થયો છે અને પછી આગામી સપ્તાહમાં તે વધુ 20% વધ્યો, તો નફામાં કુલ વધારો કેટલો થયો? હવે આપણને ખબર છે, આપણને એક સૂત્ર જ ખબર છે. શું? જૂની કિંમતનો ગુણાકાર હું ટકાવારીની વધઘટ સાથે કરી દઉં, વધારા કે ઘટાડા સાથે કરી દઉં તો મને શું મળશે? નવી કિંમત મળશે. ઓકે, હવે આપણે આ ઘણા બધા આવા ક્વેશ્ચન જોયા છે કે અહીંયા પ્રશ્નમાં ટકાવારીમાં વધારો ઘટાડો આપ્યો છે, અહીંયા ટકાવારીમાં વધારો ઘટાડો આપ્યો છે અને આન્સરમાં જે ઓપ્શન છે એ બી ટકાવારીમાં જ પૂછ્યા છે. તો શું કરવાનું છે કે જ્યારે બધું ટકામાં પૂછ્યું હોય તો જૂની કિંમત લઈ લેવાની 100 ગુણ્યા 10%નો વધારો એટલે કે 110 ભાગ્યા 100 અને ફરી ગુણાકારમાં 20%નો વધારો એટલે કે 120 ભાગ્યા 100 કરીશ તો મને નવી કિંમત મળી જશે. ભાગ ચલાવું તો આ 1 2 3 4 મીંડા ગયા, અહીંયાથી આ 4 મીંડા ગયા, 12 ગુણ્યા 11 શું જવાબ આવશે? 132. નવી કિંમત મને મળી ગઈ છે 132. તો મિત્રો હવે તમે જ વિચારો કે જૂની કિંમત 100 હતી, નવી કિંમત 132 થઈ, તો વધારો કેટલો થયો? તો 100 થી 132માં 32%નો વધારો થયો છે. 32%નો વધારો. ઓપ્શન એ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, આ બધા પ્રશ્નો આપણે કરેલા જ છે, કંઈ જ નથી આમાં. દરેકને 5400માં એમ 2 સાયકલો વેચવામાં આવી હતી, જેમાં એકમાં 5%નો નફો થયો અને બીજી પર 5%નું નુકસાન થયું. તો આખા સોદામાં નફો અથવા નુકસાનની ટકાવારી કેટલી થશે? તો મિત્રો આપણને એક વસ્તુ ખબર છે, અહીંયા વેચવામાં આવી હોય કે ગમે તે હોય, પણ જ્યારે સમાન ટકાવારીમાં નફો નુકસાન થાય, સમાન વધારો અથવા ઘટાડો થાય, નફો એટલે વધારો થશે અને નુકસાન એટલે કે ઘટાડો, એ આપણને ખબર, આપણે શીખીશું પ્રોફિટ એન્ડ લોસમાં, નફા નુકસાનના ચેપ્ટરમાં. તો સમાન વધારો ઘટાડો થાય, કેટલો વધારો થાય છે? 5%નો, ઘટાડો પણ થાય છે 5%નો. તો શું થઈ જશે? આનું સૂત્ર આપણને ખબર છે, x² ભાગ્યા 100 એટલે કે એક્સની જગ્યાએ હું 5 મૂકી દઈશ તો 25 ભાગ્યા 100 એટલે કે 0.25% જવાબ આવશે. અને ધ્યાન રાખજો, જ્યારે સમાન વધારો ઘટાડો થાય તો હંમેશા કિંમતમાં ઘટાડો છેલ્લે થશે, એટલે કે 0.25%નો ઘટાડો જોવા મળશે. ચલો આ પ્રશ્ન જોઈ લઈએ. એક વસ્તુની પડતર કિંમત 1450 હતી. પડતર કિંમત એટલે ખરીદ કિંમત, જૂની કિંમત માનીએ છીએ આપણે. ટકાવારી અને નફા નુકસાનમાં કંઈ જ ફરક નથી મિત્રો, ખાલી સમજવાની વાત અલગ છે. અહીંયા જેને આપણે જૂની કિંમત માનતા હતા એ પડતર કિંમત થઈ જશે, પછી ટકાવારીમાં જેને આપણે નવી કિંમત માનતા હતા એ વેચાણ કિંમત થઈ જશે. જોઈએ શું થાય છે. એક વસ્તુની પડતર કિંમત 1450 છે, તેની પડતર કિંમતમાં 20%નો વધારો થયો અને પછીથી તેમાં 20%નો ઘટાડો થયો, તો નવી હાલની એટલે કે નવી પડતર કિંમત શોધો. ઇઝી ક્વેશ્ચન છે. શું છે? 1450 રૂપિયાની વસ્તુ હતી, એમાં 20%નો વધારો થઈ ગયો એટલે કે 120 ભાગ્યા 100 ગુણ્યા 20%નો ઘટાડો થઈ ગયો એટલે કે 80 ભાગ્યા 100. ઓકે, તો આ આપણને નવી કિંમત મળશે. નવી કિંમત શું હશે? આનો ગુણાકાર કરીશું, એ હશે 3 0 અહીંયાથી ગયા, અહીંયાથી 3 0 ગયા, 29 5 145, 5 દુ 10, 2 એકા 2 અને 4, 12 ચોક 48, 48 ગુણ્યા 29 કરું એ મારો જવાબ સીધો મને મળી જશે. 48 ગુણ્યા 29, 8 દુ 16નો છકડો વધી પડી 1, 4 દુ 8 અને 1 9, 8 9 72નો બગડો વધી પડી 7, 9 ચોક 36, 36 અને 7 43, 2 9
9 ને 4 13, એટલે કે 1392 મારો સાચો જવાબ છે ઓપ્શન બી, કે 1450ની વસ્તુ હોય, ઓકે, એમાં હું પહેલાં 20%નો વધારો કરું, પ્લસ કરું, અને પછી 20% માઇનસ કરું, તો શું થઈ જશે? એ વસ્તુ 1392ની થઈ જશે. અથવા મિત્રો બીજી રીત શું હતી કે તમને ખબર છે કે સમાન વધારો અને સમાન ઘટાડો થયો કેટલો? બીજી રીત જોઈ લઈએ આપણે આમાં જ. સમાન વધારો અથવા ઘટાડો આપણે જોઈએ તો શું થાય છે? 20%નો વધારો અને 20%નો ઘટાડો, તો છેલ્લે શું કેટલો ઘટાડો થશે? 20નો વર્ગ ભાગ્યા 100, એટલે કે હંમેશા છેલ્લે 4%નો ઘટાડો થશે. ઓકે, તો આ 4%નો ઘટાડો શેમાં થશે? 1450માં. તો 1450માં 4%નો ઘટાડો એટલે કે 1450ના 96% શોધવાના આપણે. કેમ કે 100% 1450 પોતે હતા, એમાં 4%નો ઘટાડો કરી નાખ્યો એટલે કે 96 શોધવાના છે. વસ્તુ એ જ આવશે, કંઈ જ ફરક નહીં પડે. 0 0 ગયા, 29 પંચા 5 દુ 2 એકા 2 અને 48. છેલ્લે 48 અને 29નો ગુણાકાર તો કરવાનો આવ્યો જ, અને 1392 આવી રીતે જવાબ આવી જશે તમારો. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ઇઝી ક્વેશ્ચન છે, તમે પ્રેક્ટિસમાં કરો. શોર્ટ ટ્રીક તમને ખબર છે, અહીંયા સૂત્ર પણ બધું લખેલું જ છે, કંઈ જ એમાં ફરક નથી. શું છે કે વેતનમાં 35% જેટલો ઘટાડો થયો, પછી ઘટાડેલા વેતનમાં 35%નો વધારો થયો, તો કેટલી ખોટ જશે એને, એટલે કે કેટલું ઓછું થઈ જશે? આપણને ખબર છે જ્યારે સમાન વધારો સમાન ઘટાડો થાય તો x² ભાગ્યા 100 લગાવી દઈશું આપણે, અને xની જગ્યાએ જે વધારો ઘટાડો 35 થયો છે એટલે કે 35 ગુણ્યા 35 ભાગ્યા 100, જે તમારો જવાબ આવે એ તમે કરી લેજો. શું થશે? 7 પંચા 35, 20 પંચા 100, 7 પંચા 35, 4, એટલે કે સીધું 49 ભાગ્યા 4 તમારો જવાબ લગભગ આવશે 12.25% જેટલો ઘટાડો થશે. અને તમને એક વસ્તુ તો યાદ રાખજો જ કે હંમેશા જ્યારે પણ સમાન વધારો કે સમાન ઘટાડો થાય ત્યારે હંમેશા અને હંમેશા ઘટાડો જ થાય છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, બેઝિક પ્રશ્ન છે. એક વસ્તુની કિંમતમાં 22%નો ઘટાડો કર્યા પછી કિંમત 1092 થાય છે, તો વાસ્તવિક કિંમત એટલે કે જૂની કિંમત શોધો. આપણને એક બેઝિક સૂત્ર ખબર છે કે જૂની કિંમતનો ગુણાકાર વધારા અને ઘટાડા સાથે કરી દઈએ. આ સૂત્ર મેં લગભગ 50 વખત લખ્યું હશે, તો આપણને નવી કિંમત મળી જશે. જૂની કિંમતનો ગુણાકાર વધારા ઘટાડા સાથે કરીએ તો નવી કિંમત મળી જશે. જૂની કિંમત ક્યાં છે? આપણે વાસ્તવિક કિંમત એટલે કે જૂની કિંમત શોધવાની છે, એટલે કે એને x લઈ લઉં છું. 22%નો ઘટાડો એટલે કે 100% હતી, એમાંથી 22%નો ઘટાડો કરીએ તો 78% થઈ જશે. 78 ભાગ્યા 100 બરાબર નવી કિંમત એટલે કે 1092. x બરાબર 100 આમ જશે, 78 આમ જશે, 1092 ગુણ્યા 100 ભાગ્યા 78. હવે મિત્રો એક વાત સમજજો કે એવી જ સંખ્યા અહીંયા આપી હશે જેનો ભાગ ઉડતો હશે. હવે મને ખબર છે કે 78 13થી ચાલે છે. શું થાય છે? 13 છંગ 78, તો આ બી 13થી ક્યાંક ને ક્યાંક કપાતું હશે. આ 13 એકા 13, 13 અઠ્ઠા 104, 5 વધ્યા 13 ચોક 52 એટલે કે 84. પછી 6 એકા 6, 14 છંગ 84, 14 ગુણ્યા 100 એટલે કે 1400 જવાબ આવશે તમારો. જૂની કિંમત 1400 હતી, 1400માં હું 22% ઓછા કરી નાખું તો કેટલી થઈ જશે? એ થઈ જશે 1092. ઓકે, તો આ તમારો આન્સર છે. 1400 ઓપ્શન એ તમારો આન્સર થઈ જશે. ઇઝી ક્વેશ્ચન, આ જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, કંઈ જ નથી આમાં. સમાન વધારો સમાન ઘટાડો આવા જ પ્રશ્નો મોસ્ટલી પૂછાય છે. સીસીમાં પણ પૂછાયેલા છે, એસએસસીમાં બી પૂછાયેલા જ છે, કંઈ નથી. રેલવેમાં પણ આવેલા છે. જોઈ લો, શેરનું મૂલ્ય પહેલાં 30% વધ્યું, 30% વધી ગયું છે, પછી 40% ઘટી ગયું છે, તો એકંદરે ટકાવારીમાં ફેરફાર કેટલો થશે? માની લઈએ છીએ કે 100 રૂપિયાનો શેર હતો, 30% વધ્યો એટલે કે 130 ભાગ્યા 100, 40% ઘટ્યો એટલે કે 60 ભાગ્યા 100, તો આપણને નવી કિંમત શેરની અહીંયા મળી જશે. એ આપણને ખબર છે. આ આપણે ધારેલા છે જૂની કિંમત. ઓકે, જે 100 ધારી છે એ જૂની કિંમત છે. 100માં 30% વધારું અને 60% ઘટાડું તો નવી કિંમત મળી જશે. 4 મીંડા અહીંયાથી ગયા, 4 મીંડા આ ગયા, 13 છંગ 78. આ કેટલી થઈ ગઈ? આની નવી કિંમત થઈ ગઈ. તો હવે વિચાર કરો મિત્રો
કે જૂની કિંમત કેટલી હતી 100, નવી કિંમત 78 થઈ ગઈ. તો શું થયું આમાં છેલ્લે કે 22નો એટલે કે 22% ઘટાડો થયો. યાદ રાખજો, આ 22% ઘટાડો થઈ ગયો છે. આમાં 100 થી 78 જવું હોય તો મારે 22% ઓછા કરવા પડશે. આગળ વધી જઈએ. સેમ ક્વેશ્ચન જાતે કરવાનો છે, ચોખ્ખો ફેરફાર પૂછ્યો છે. શું છે પ્રશ્નમાં? નિલેશ કટલરીની કિંમતમાં 30%નો વધારો કર્યો અને પછી કિંમતમાં 45%નો ઘટાડો કર્યો. તો કટલરીની કિંમતમાં ચોખ્ખો ફેરફાર કેટલો થયો છે એ તમારે જાતે કરવાનું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. આ લગભગ એસએસસીમાં પૂછાયેલો છે. જો મિત્રો હવે તમે એક વાત સમજો, જો સીસીમાં પૂછાયો હશે ને તો કેવો હશે કે 30% વધ્યો અને 40% ઘટ્યો, કેવા રાઉન્ડ ફિગરમાં પૂછાયું છે. પણ જ્યારે એસએસસી આવા પ્રશ્નો પૂછે છે તો એ કેવા પૂછે છે કે 18% વધ્યો અને 25% ઘટી ગયો. એટલે થોડા ઓકવર્ડ પ્રશ્નો પૂછી લે છે અમુક ટાઈમે, બરાબર. તો પોઈન્ટમાં જવાબ આવવાની શક્યતાઓ વધી જાય છે. આમાં બી જોઈ લો પોઈન્ટમાં જવાબ આવે છે, આમનો બી પોઈન્ટમાં જવાબ આવશે. ચલો, આ એક સારો પ્રશ્ન છે, સીસીમાં પૂછાયો છે. બે દરજી એક્સ અને વાય છે, તેમના એમ્પ્લોયર દ્વારા દર અઠવાડિયે કુલ 528 રૂપિયા ચૂકવવામાં આવે છે. સમજો આને, અને આપણે કેવી રીતે કરવાનું છે જોજો. એટલે કે બંનેને ભેગા મળીને, અહીંયા હું લખી દઉં છું, એક્સ અને વાયને બંનેને ભેગા મળીને જ્યાં તે નોકરી કરે છે એ 528, એક્સ અને વાય ભેગા થઈને 528 રૂપિયા કમાય છે. એટલે કે એનો એમ્પ્લોયર આ લોકોને આપે છે અઠવાડિયાના 528 રૂપિયા, બરાબર. આટલું આપણને આ 528 છે એ રૂપિયામાં છે અત્યારે. ચલો આગળ જોઈએ હવે શું થાય છે. એક્સને વાયને ચૂકવેલ રકમના 140% ચૂકવવામાં આવે છે. તો હું એવું માની લઉં છું કે વાયને જો 100% રૂપિયા આપવામાં આવે છે તો એક્સને કેટલા મળે છે? 140%. સમજો હવે. ઓકે, તો વાયને દર અઠવાડિયે કેટલી ચૂકવણી થાય છે, એટલે આપણે 100%ની કિંમત શોધવાની છે. હવે તમે સમજો, વાયને જો હું 100% ધારી લઉં, ધારો કે વાયને 100% મળે છે તો એક્સને કેટલા મળશે? 140%. તો આ જ કિંમત હું આ સમીકરણમાં મૂકીશ તો શું થઈ જશે? 100% પ્લસ 140% બરાબર 528 રૂપિયા. એકમ જોજો, અહીંયા ટકા છે, અહીંયા રૂપિયા છે. 240%ની કિંમત કેટલી છે? 528 રૂપિયા પ્રશ્નમાં છે, આપેલી છે. આવું સેટિંગ બેસાડ્યું છે. વાયને કેટલા ચૂકવ્યા હશે? વાય શું છે? 100%. તો હવે અહીંયા એક ત્રિરાશી લગાવીશ કે 240%ની કિંમત 528 રૂપિયા હોય તો વાયને પૂછ્યા છે તો 100%ની કિંમત કેટલી થશે? 100 ગુણ્યા 528 ભાગ્યા 24, 240. 0 0 ગયા, 24 થી ચાલતું હશે આ. 24 એકા 24, 24 દુ 48, 4 વધ્યા 48 એટલે 24 દુ 48 ફરીથી. તો વાયને કેટલા રૂપિયા મળે છે? 10 ગુણ્યા 22 એટલે કે 220 રૂપિયા વાય લઈ જાય છે અને બાકીના 308 રૂપિયા એક્સ લઈ જાય છે. ઓકે, તો આ તમારો આન્સર હતો. તમને ખાલી આ બનાવતા આવડવું જોઈએ કે પહેલાં બંનેને 528 આપ્યા, હવે વાયને 100% આપ્યા હોય, એક્સને 140% આપ્યા હોય તો 100% વત્તા 140% બરાબર 528 રૂપિયા થાય છે. એટલે કે અહીંયા મને 240%ની કિંમત 528 રૂપિયા આપેલી છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, સારો પ્રશ્ન છે. કોલેજની ક્ષમતામાં દર વૈકલ્પિક વર્ષમાં એટલે કે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં 8% વધે છે અને પછી ઘટે છે. એટલે કે શું થાય છે? ઓલ્ટરનેટ યરમાં એક છોડીને એક વર્ષમાં વધારો અને ઘટાડો થાય છે. આનો મતલબ એ કે જો 2000ની સાલમાં વધારો થશે તો 2001ની સાલમાં શું થશે? ઘટાડો 8%નો. પછી 2002ની સાલમાં 8%નો વધારો. એવી રીતે ઓલ્ટરનેટ ચાલે છે. આનો મતલબ એ છે 2018માં તેની શરૂઆત થઈ, 2019માં વધારો થયો. ઓકે, 2018માં જે તેની ક્ષમતા હતી તેની સરખામણીમાં 2021માં કોલેજની ક્ષમતા કેટલી હશે? સમજો આને, ઇઝી પ્રશ્ન છે, કંઈ છે નહીં. પ્રશ્ન જોવામાં વધારે અઘરો લાગે છે. સમજો, 2018માં માની લઉં છું
100 છોકરાઓ હતા, બરાબર. પછી 2019માં શું થયું છે? વધારો થયો. વધારો કેટલો છે? 8%નો. તો આ થઈ ગયા હશે ગુણ્યા 108 ભાગ્યા 100. પછી 2020માં શું થશે? ઘટાડો થશે, કારણ કે એક છોડીને એક થાય છે. કેટલા ટકાનો? 8%નો જ ઘટાડો થશે. તો આ થઈ જશે 100માંથી ઘટાડો થયો 8નો, એટલે કે 92 ભાગ્યા 100. પછી ફરીથી 2021માં શું થશે? વધારો થશે. જુઓ, પહેલાં 18માં તો આપણે 100 માની લીધા. મેં કેમ અહીંયા 100 માન્યા? જો અહીંયા મને આપ્યું નહોતું કંઈ પણ, તો મેં 100 માની લીધા. જો કંઈ આપ્યું હોત કે 2000 છોકરાઓ હતા, તો હું અહીંયા 2000 લખી દેતો. અને અહીંયા ટકાવારીમાં જ પૂછ્યું છે, તો 100 લેવા જ સારા રહેશે. 2018માં 100 જણા હતા. 19માં 8%નો વધારો થયો એટલે 108 ભાગ્યા 100. પછી ઘટાડો થયો એટલે કે 92 ભાગ્યા 100. પછી ફરીથી વધારો થયો એટલે કે 108 ભાગ્યા 100. આનો જે જવાબ આવશે એ તમારો ફાઇનલ જવાબ થઈ જશે. તો 2021માં કોલેજની ક્ષમતા શોધવા માટે 100 ગુણ્યા 108 ભાગ્યા 100 ગુણ્યા 92 ભાગ્યા 100 ગુણ્યા ફરીથી 21માં વધારો થયો એટલે 108 ભાગ્યા 100 કરી દઈશ. 2 0 અહીંયાથી ગયા. હવે તમને કાલે મેં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે 108નો વર્ગ શોધવો હોય તો કેવી રીતે? 8નો વર્ગ એટલે 64, અને 100 કરતાં કેટલા વધારે છે? તો 8 વધારે છે. તો 108માં 8 ઉમેરું તો 116 થઈ જશે. તો 108નો વર્ગ થયો 116, 64 ગુણ્યા 92 ભાગ્યા 4 મીંડા. તો આનો જો તમે ગુણાકાર કરશો તો શું થઈ જશે? 11 66 4 ગુણ્યા 92, એટલે કે આનો જવાબ આવશે તમારો 1073088. અને ભાગાકારમાં 4 મીંડા તો છે જ. ચલો, આ તો છે જ. હવે પોઈન્ટમાં મારે જોવું હોય તો અહીંયા નીચે 4 મીંડા છે, તો અહીંયાથી 4 પોઝિશન પછી હું પોઈન્ટ કાપી લઈશ. તો અહીંયા હું પોઈન્ટ મૂકી દઈશ. તો મારો જવાબ શું થઈ ગયો? 107.3088. ઓકે. હવે વિચાર કરો, 2018માં 100 લોકો હતા, 2021માં 107.30 થઈ ગયા. તો વધારો કેટલાનો થયો? તો ઓપ્શન એ તમારો જવાબ છે કે 7.30%નો વધારો થશે. 7.30 લખું કે 7.3 લખું, કંઈ ફરક ના પડે. ઓકે. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે કે 1 વર્ષ વધારો, 1 વર્ષ ઘટાડો, ફરીથી વધારો, પણ મેક્સિમમમાં 3 સુધી જ હશે. અને આપ્યું પણ હશે કે કયા શરૂઆતમાં વધારો થાય છે કે ઘટાડો. પછી આપણે ઓલ્ટરનેટ કરતા જઈશું. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ ટ્રીનો પ્રશ્ન છે, આમાં ભૂલથી આવી ગયો હશે. મોહિતે શોપિંગ માટે લીધેલા પૈસામાંથી 30% પૈસા ખર્ચ કર્યા અને તેની પાસે 2940 બચ્યા હતા. તો તેની સાથે કેટલા રૂપિયા લઈ ગયો હતો? તો ટોટલ હોય મિત્રો, તમે શોપિંગ કરવા નીકળ્યા, ટોટલ પૈસા લઈને નીકળ્યા હશો, બરાબર. હવે સમજો, તમે અમુક પૈસા ખર્ચ કરી નાખ્યા, તો અમુક પૈસા તમારી પાસે વધ્યા હશે, બચ્યા હશે. ઓકે. તો હું એવું કહું છું આ પ્રશ્ન પ્રમાણે કે ટોટલ એ 100% લઈને નીકળ્યો હતો. 100% રૂપિયા લઈને એ ટોટલ નીકળ્યો હતો. એણે ખર્ચ કર્યા કેટલા? 30%. તો વધી કેટલા ગયા આ બાજુ? 70%. ઓકે. અને રૂપિયામાં કેટલા વધ્યા છે? તો 2940, ડોલર છે. ઓહો, $2940 બચ્યા છે. હવે આપણને ખબર છે કે જે 70% વધ્યા છે એની કિંમત 2940 છે. તો આપણને પૂછીએ ટોટલ કેટલા લઈ ગયો હતો, એટલે કે 100%એ કેટલા. એક ત્રિરાશિ લગાવવાની છે. 70%એ 2940, તો 100%એ કેટલા? તો અહીંયા કરું છું, 100 ઉપર 2940 નીચે ભાગ્યા 70, 0 0 ગયા, 7થી ચાલશે જા, 7 ચોક 28, 7 દૂ 14, એટલે કે એની પાસે ટોટલ 4200 રૂપિયા લઈને ગયો હતો. આ તમારો જવાબ થઈ ગયો છે. ઓપ્શન સી એ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો આ જોઈ લઈએ. એક વોશિંગ મશીનની કિંમતમાં પહેલાં 15%થી ઘટાડો કરવામાં આવ્યો, પછી 20%થી વધારો કરવામાં આવ્યો. તો છેલ્લે અહીંયા ટકાવારીમાં જ પૂછ્યું હોય તો આપણે 100 માની લઈએ. તો આ તમે જાતે પ્રેક્ટિસમાં કરો, આવા ઘણા પ્રશ્નો આપણે કરેલા છે.
આગળ વધી બીજા પ્રશ્ન તરફ. અહીંયા તો આપી દીધું છે બધું. એક શેરની કિંમતમાં પહેલા મહિનામાં 10% વધે છે. ઓકે, વધારો થાય છે. બીજા મહિનામાં 5% ઘટે છે. શેરની મૂળ કિંમત 100 રૂપિયા હોય તો અંતે શેરની કિંમત કેટલી થઈ જશે? જુઓ, મૂળ કિંમત એટલે કે જૂની કિંમત 100 હતી. એમાં શું થયું? પહેલા મહિનામાં 10%નો વધારો એટલે કે 110 ભાગ્યા 100. પછી બીજા મહિનામાં 5%નો ઘટાડો એટલે કે 95 ભાગ્યા 100. તો આપણને નવી કિંમત એટલે કે અંતિમ કિંમત મળી જશે. શું કરીશું? 30 ગયા. 95 ગુણ્યા 11 કેટલા થશે? કરી લઈએ છીએ. 950 અને 95 5 14 નો ચોગડો વધી પડી 1045 ભાગ્યા 10. આ શેરની નવી કિંમત થઈ જશે. એટલે કે તમારો જવાબ ઓપ્શન એ આવશે 104.5. આ તમારો આન્સર થઈ જશે. આટલી સ્પીડથી તમારે એક્ઝામમાં પણ કરવાનું છે. 104.5 ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. 104 જોઈને સ્પીડમાં કરવા માટે 75 ના કરી નાખતા, કારણ કે 104.5 પણ ઓપ્શનમાં છે. ઇઝી ક્વેશ્ચન હતું. ચલો, એક લેપટોપની કિંમત પહેલા વર્ષમાં 10% ઘટી અને પછી બીજા વર્ષે 5% વધે છે. જો શરૂઆતમાં લેપટોપની કિંમત 1000 હોય તો બીજા વર્ષના અંતે તેની કિંમત કેટલી હશે? જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. શરૂઆતની કિંમત 1000, ગુણાકારમાં 10% ઘટી એટલે 90 ભાગ્યા 100, ગુણાકારમાં 5% વધી એટલે 105 ભાગ્યા 100 કરવાના છે. એક શેરની કિંમત જાન્યુઆરીમાં 15% છે, વધે છે. 15% શું છે? 15% વધે છે. ફેબ્રુઆરીમાં 10% ઘટી જાય છે. જો શેરની અંતિમ કિંમત 99 હોય તો વધારા પહેલાની કિંમત શોધો. એટલે કે હવે આપણને થોડો ખેલ પૂછ્યો છે જૂની કિંમત શોધવાનો. આપણને ખબર જ છે સૂત્ર. જૂની કિંમત હોય, આ સૂત્ર લખીને હવે હું કંટાળી ગયો છું. ટકાવારીમાં વધારો કે ઘટાડો થાય તો આપણને નવી કિંમત મળી જશે. એ આપણને ખબર પડી જવી જોઈએ. હવે તો છેલ્લા 4 લેક્ચરમાં મેં કમથી કમ 100 વખત આ લખ્યું હશે. જૂની કિંમત આપણને પહેલાની કિંમત એટલે કે જૂની કિંમત આપણને શોધવાની છે. ટકાવારીમાં વધારો ઘટાડો શું થાય છે? જાન્યુઆરીમાં 15% વધે એટલે કે 115 ભાગ્યા 100. ફેબ્રુઆરીમાં 10% ઘટે એટલે કે 90 ભાગ્યા 100 બરાબર નવી કિંમત થઈ જશે એની 99. ચલો, વાંધો નથી. 0 ગયા. એક્સ બરાબર કેટલા થઈ ગયા? આ 1000 ઉપર જતા રહેશે. ભાગાકારમાં 115 ગુણ્યા 9. 9 એકા 9, 11 9 99. પછી 5 થી ચાલશે તો આ થઈ જશે 23 અને આ થઈ જશે 200. 200 ગુણ્યા 11 એટલે કે 2200 ભાગ્યા 23 કરવાનું છે આપણે. આનો જવાબ શું આવશે? ભાગાકાર કરીને જોઈ લઈએ. 2200 ભાગ્યા 23. 23 9 207 થશે. ઓકે, 20 માંથી 7 ગયા તો 13 વધ્યા. અહીંયા 0. 23 5 115. 15 વધ્યા. હવે અહીંયા 95 આવી ગયા. પછી પોઈન્ટ પછી કઈ આવશે અને મને ખબર છે કે 95 પછી એક જ સંખ્યા છે જે ઓપ્શન એ, તો મારે આગળ કરવાની જરૂર નથી. તો આનો જવાબ શું થઈ જશે? 95 પોઈન્ટ સમથિંગ. આ તમારો જવાબ થઈ જશે. કે સ્ટાર્ટિંગમાં ખબર નથી એટલે કે 95 પોઈન્ટ સમથિંગ હશે કિંમત. એમાં 15%નો વધારો થયો અને પછી 10%નો ઘટાડો કરીએ તો કિંમત 99 થઈ ગઈ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ઇઝી ક્વેશ્ચન છે. આ એસએસસીનો ક્વેશ્ચન હતો. ઇઝી, પ્રેક્ટિસમાં કરવાનું છે. કંપનીના શેરની કિંમત એક દિવસમાં 10% ઘટી અને પછી બીજા દિવસે 20% વધી તો શું થશે કંપનીના શેરમાં? એ લખવાનું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. પુસ્તકની એક દુકાન પુસ્તક દીઠ શું લખ્યું છે? પુસ્તકોની એક દુકાન પુસ્તક દીઠ 200ના ખર્ચે પુસ્તકો ખરીદે છે. ઓકે, એટલે કે 200માં એક પુસ્તક ખરીદી. જો તે 25% વધુ કિંમતે વેચી નાખે, વધુ કિંમતે વેચવું એટલે કે નફો, તો વેચાણ કિંમત કેટલી થશે? આ એકચ્યુઅલી નફાના નુકસાનનો જ પ્રશ્ન છે. આમાં લઈ લીધો છે કે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત અથવા પડતર કિંમત અથવા ટકાવારીમાં જોઈએ તો જૂની કિંમત. બધું આ જ છે, એક જ વસ્તુ છે બધું. આનો ગુણાકાર હું વધારા કે ઘટાડા સાથે કરું તો મને શું મળશે? વેચાણ કિંમત
અથવા નવી કિંમત. બસ આ મને ખબર હોવી જોઈએ. આપણા મૂળ નફા નુકસાનના ચેપ્ટરમાં આ જોવાનું છે. તો અહીંયા શું છે, 200ની ખરીદી એટલે 200 અહીંયા મૂકીશ અને એના પર 25% વધુ કિંમતે વેચે છે એટલે કે 125 ભાગ્યા 100માં વેચે તો મને અહીંયા એની વેચાણ કિંમત મળી જશે. ઇઝી ક્વેશ્ચન છે. 5થી જ આ 2 0 ગયા, 125 ગુણ્યા 2 એટલે કે 250માં એ વહેંચી નાખશે. એની વેચાણ કિંમત 250 રૂપિયા થઈ ગઈ. પ્રશ્નનો હેતુ એ જ હતો કે 200માં 25%નો વધારો. રકમ અલગ પણ હેતુ એ જ. ચાલો જોઈ લઈએ એક વસ્તુ. ચેન રૂલ જોઈએ, કારણ કે આના પછીના લેક્ચરમાં આપણે ચેન જોવાની જ છે. સોહને એક શોરૂમમાંથી નવી કાર ખરીદી. માણસ છે સોહન. નામમાં ધ્યાન આપજો, કન્ફ્યુઝન થઈ જાય છે. 1 વર્ષ પછી તેને રામને 20%ના નફામાં વેચી નાખી. ઓકે, રામે તે જ કાર રોહનને 20%ના નુકસાન પર વેચી નાખી. અંતે રોહને આ કાર માટે 91,200 આપ્યા હોય તો સોહને કાર કેટલા કિંમતે ખરીદી હતી? ઓકે, આમાં સૌથી પહેલાં શું થાય છે કે એક વસ્તુ તો આપણે સોહને કઈ તો રૂપિયા આપ્યા હશે, બરાબર? એ આપેલા નથી આપણને, તો માની લઈએ કે સોહને, સમજો, ખાલી સમજવામાં એક વાત સમજી જાઓ, પછી એટલું લાંબુ નહીં લાગે. સોહન જે છે એણે x રૂપિયામાં ખરીદી. 100x લઈએ આપણે, 100x વધારે સારું રહેશે કારણ કે એ ઉડી જશે, બરાબર? પછી એણે શું કર્યું? 20% નફો એટલે કે પ્લસ કરીને વેચી કોને? રામને. તો રામને આ કેટલામાં પડી? તો રામને પડી 120xમાં. ચલો બરાબર છે. પછી રામે શું કર્યું? રામે રોહનને વેચી છે કેટલા? 20% નુકસાનમાં એટલે કે માઇનસમાં. તો 120xની રામને પડી હતી, એમાં 20% નુકસાન એટલે એના 80 ભાગ્યા 100 કરું તો શું થઈ જશે? 12 × 96. એટલે રોહનના કેટલામાં પડી? 96xમાં. સમજો, કાર એ જ છે. સોહને 100xમાં ખરીદી હતી, પછી રામે તે 120xમાં ખરીદી અને પછી રોહને 96xમાં ખરીદી. હવે આપી રહ્યું છે શું? આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ આપેલી હશે. મોસ્ટલી તો આ પહેલી અથવા છેલ્લીમાંથી એક વસ્તુ આપી હશે ને આપણે સરખામણી કરવાની રહેશે. રોહને આ કાર માટે 91,200 આપ્યા એટલે કે આ જે 96x છે ને એની કિંમત 91,200 છે. તો સોહને કાર કેટલી કિંમતે ખરીદી હશે? તો 100 એ કેટલા? આ એક ત્રિરાશિ લગાવવાની છે કે 96x એ 91,200 તો 100 એ કેટલા? 100 ગુણ્યા 91,200 ભાગ્યા 96. ભાગ ચાલે છે. 12 × 96, 12 × 7 = 84, 7 વધ્યા, 12 × 6 = 72. આ 2 0 થઈ ગયા. 8 × 1 = 8, 8 × 9 = 72, 4 0, 8 × 5 = 40 અને 0 એટલે કે 950 અને 2 0 આના એટલે કે સોહને કાર 9500 રૂપિયામાં ખરીદી હશે. 95,000માં ખરીદી હશે. ઓપ્શન સી તમારો જવાબ છે. અથવા એવું ના કરવું હોય તો શરૂઆતની કિંમત, સોહન શરૂઆતનો માણસ છે, ઓકે, એટલે કે જૂનો, અને એકદમ નવો કોણ છે? રોહન. તો હંમેશા અથવા તો સોહનનું પૂછ્યું હશે અથવા તો રોહનનું પૂછ્યું હશે, વચ્ચેવાળાનું નહીં પૂછ્યું હોય. તો શું કરવાનું છે? અહીંયા આપણને શું પૂછ્યું છે? અહીં આપણને સોહનનું પૂછ્યું છે એટલે કે જૂની કિંમત પૂછી છે. તો જૂની કિંમત હું x લઈ લઉં. એક્સમાં પહેલાં 20%નો નફો એટલે કે 120 ભાગ્યા 100 ગુણ્યા પછી 20% નુકસાન એટલે કે 80 ભાગ્યા 100 અને આ નવી કિંમત આપણને આપી દીધી છે 91,200. ઓકે, આવી રીતે પણ કરી શકાય. આનું તમે સોલ્યુશન કરશો, 0 0 ગયા, અહીંયાથી 0 0 ગયા તો શું થઈ જશે? x બરાબર 91,200 ગુણ્યા 100 ભાગ્યા 12 × 96. એ જ આવ્યું, જોઈ લો જે અહીંયા હતું એ. પણ આ એક્ઝામમાં કરવાની રીત છે, આ સમજીને કરવાની રીત છે, આ સમજવાની રીત છે અને આ એક્ઝામમાં કરવાની રીત છે. શું છે કે જૂની કિંમત એટલે કે જે કિંમતે સોહને એટલે આ ફર્સ્ટ બાયરે ખરીદી હતી એ જૂની કિંમત x માની લઈએ. એના પર શું થયું? પ્રોસેસ 20%નો વધારો થયો અને પછી 20%નો ઘટાડો, નુકસાન એટલે કે ઘટાડો થયો. તો 20%નો વધારો કરી નાખ્યો, અહીંયા 20%નો ઘટાડો કરી નાખ્યો. તો
આ જે લાસ્ટ બાયર હતો રોહન, ઓકે, એની કિંમત એને જેટલામાં પડી છે. અમુક ટાઈમે કેવું કહ્યું હશે કે સોહનને આટલામાં પડી આપી દીધું હશે, રોહનને કેટલામાં પડી એ પૂછ્યું હશે. તો આપણે એક્સની કિંમત જે સોહનને મળી આપી દીધું હશે એટલે કે અહીંયા મૂકી દઈશું અને અંતિમ કિંમત, નવી કિંમત આપણે એક્સ અહીંયા મૂકી દઈશું એટલે શોધી લઈશું. જોઈએ આવા પ્રશ્ન. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સારો ક્વેશ્ચન હતો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આવી શકે એક્ઝામમાં. એમ તો બધા આવેલા જ છે પણ આ ટફ લેવલમાં આવી શકે. આ જોવામાં એટલો અઘરો ક્વેશ્ચન છે પણ કંઈ જ નથી. કોઈ એક વ્યક્તિની માસિક આવકના 15% ₹3000 થાય છે, તો દર મહિને કરિયાણા પર 4500 ખર્ચે છે, તો તેની માસિક આવકના કેટલા ટકા તે કરિયાણા પર ખર્ચે છે? એટલું ઇઝી. આ તમે કોઈ જાતે પ્રેક્ટિસ કરો તો તમને ખબર પડશે. બાકી ઇઝીમાં તો કેવું છે કે એક ત્રિરાશી લગાવીને જવાબ આવી જશે. કેવું કે 3000 રૂપિયાની કિંમત ટકાવારીમાં 15% થાય છે, તો 4500 રૂપિયાની કિંમત ટકાવારીમાં કેટલી થશે? 4500 ઉપર 3000 નીચે ગુણ્યા 15. 0 0 ગયા, 15 એકા 15, 15 દુ 30, 45 ભાગ્યા 2 એટલે કે 22.5%. બસ પતી ગયું. આ તમારો એક ત્રિરાશીથી જવાબ આવી જાય એવું જ છે. શું આપેલું છે કે 100%ની એની આવક છે. ઓકે, 100%માંથી શું કરે છે? 15%ની કિંમત 3000 આપી દીધી છે મને, અને એવું પૂછ્યું છે કે 4500 કરિયાણા પાછળ ખર્ચ કરે તો 4500 એ કેટલા ટકા થાય એની આવકને, એટલે 100%ના કેટલા થાય? તો 3000 એ 15% થાય તો 4500 એ કેટલા? આટલો ઇઝી ક્વેશ્ચન હતો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. કારનું મૂલ્ય તેના પ્રથમ વર્ષમાં 20% ઘટે છે, બીજા વર્ષમાં 10% વધે છે, તો કારની શરૂઆતની કિંમત 1,50,000 હોય તો બીજા વર્ષના અંતે, આ તમે પ્રેક્ટિસ કરી લેજો. 50 ક્વેશ્ચન આવા કરી ચૂક્યા છીએ આપણે. ક્વેશ્ચન સમજવાનો છે, ક્વેશ્ચનમાં કંઈ છે જ નહીં. મને જોઈને ખબર પડી જાય કે 25 જવાબ આવશે આનો, પણ કેવી રીતે તમે સમજો. જેનીએ તેની ગણિતની પરીક્ષામાં 85% ગુણ મેળવ્યા. ઓકે, 85% એ લઈ આવી, જેમાં કુલ ગુણ 250 હતા, એટલે કુલ 250 માર્ક્સની એક્ઝામ હતી, એમાંથી એના 85% આવ્યા. 95% ગુણ મેળવવા તેને કેટલા વધારા ગુણની જરૂર છે? ચલો, 100%ની કિંમત આપણને આપી દીધી છે 250 માર્ક્સ. કેમ મેં આવું ધાર્યું કે જ્યારે પણ આપણે એક્ઝામના કે પરીક્ષામાં માર્ક્સના ક્વેશ્ચન કરીશું તો આખી એક્ઝામના જે ફૂલ માર્ક્સ હોય છે એને આપણે 100% માની લઈએ છીએ. બરાબર. હવે શું કહ્યું છે? એના 85% માર્ક્સ તો આયા, ઓકે, પણ હવે એને લાવવાના છે 95%. તો કેટલા વધારાના માર્ક્સની જરૂર પડે? તો તમે ટકાવારીમાં કહો કે 85 થી 95 પર જવું હોય તો કેટલા વધુ ટકાની જરૂર પડશે? તો તમે કહેશો કે 10% વધુ હોવા જોઈએ. બરાબર ને? તો બસ એક ત્રિરાશી લગાવ, જવાબ મેળવો કે 100%ની કિંમત મને 250 માર્ક્સ આપેલી હોય તો 10%ની કિંમત કેટલી થશે? મને તો આ જ પૂછ્યું છે ને કે કેટલા વધારાના ગુણની જરૂર છે, વધુ માર્ક્સ. ઓકે, આ મારે પૂછ્યું છે પ્રશ્નમાં. એમ ટકાવારીમાં જોઈએ તો 10% વધુ માર્ક્સની જરૂર છે, તો 10%ની કિંમત હું શોધી લઈશ. 10 ગુણ્યા 250 ભાગ્યા 100, 2 0 ગયા, એટલે કે 25 માર્ક્સ વધારે લાવવા પડશે આને. મારે એ શોધવાની જરૂર નથી કે 250 હું પહેલાં 85% શોધું, પછી 250ના 95% શોધું, પછી બંનેનો તફાવત કરું તો 25 આવશે. એવું નહીં. હું ટકાવારીમાં જોઈ શકું છું કે 85 થી 95 જવા માટે 10% વધારે લાવવાની જરૂર છે. જો 100%ની કિંમત 250 માર્ક્સ હોય તો 10% એ કેટલા થઈ જશે? 25 માર્ક્સ મારો જવાબ થઈ જશે. વધારે ચોડીને ચીકણું કરવાની જરૂર નથી 85 ને 95 કરવા માટે. આ પ્રશ્ન જાતે પ્રેક્ટિસમાં જ કરવાનો છે. પ્રશ્ન જોઈ લઈએ તો તમને ખ્યાલ આવી જશે. સ્માર્ટફોનની કિંમત પહેલા મહિનામાં 15% વધે છે અને પછી બીજા મહિનામાં 10% ઘટી જાય છે. સ્માર્ટફોનની મૂળ કિંમત 20,000 હોય તો નવી કિંમત કેટલી હશે? ઇઝી ક્વેશ્ચન. ચલો, સારો ક્વેશ્ચન છે. આમાં અંતિમ પગાર આપ્યો છે. આ બી તમે જાતે કરજો પ્રેક્ટિસમાં, કારણ કે આમાં અંતિમ પગાર આપ્યો છે એટલે કે નવી કિંમત આપી છે, જૂની કિંમત શોધવાની છે. એનો પગાર 15% વધ્યો છે, પછી 10% ઘટ્યો છે. અંતિમ પગાર એટલે કે છેલ્લો પગાર એટલે કે પછીનો પગાર એટલે કે નવો પગાર 20,700 હોય તો મૂળ પગાર એટલે કે જૂની કિંમત
એટલે કે આ ફેરફાર પહેલાંની કિંમત શોધવાની છે. ભાગ ચલાવવામાં થોડું અઘરું છે, બાકી કંઈ નથી પ્રશ્નમાં. એક હિન્ટ આપી દઉં. આમાં હિન્ટમાં એવું છે કે 23થી ભાગ ચાલશે. 23 9 207 થાય. બસ. ચલો એક સારો પ્રશ્ન જોઈ લઈએ. સારો તો શું, એટલો લેન્ધી પ્રશ્ન છે ને કે તમે એવું વિચારશો કે એક્ઝામમાં આવી ગયું તો આ તો છોડી જ દઈશ. પણ આમાં શું હતું તમે જોજો ખાલી. વાર્તા વધારે કરી હતી, ક્વેશ્ચનમાં કંઈ હતું નહીં. એક મેન્યુફેક્ચરિંગ કંપનીએ ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદન ખર્ચમાં 15% વધારો નોંધ્યો. એટલે કે પહેલાં જેટલું ઉત્પાદનમાં ખર્ચ થતો હતો એના કરતાં 15% વધી ગયો. ઓકે, ચલો વાંધો નથી. આનો સામનો કરવા તેઓએ કાર્યક્ષમતામાં સુધારાઓ અમલમાં મૂકે છે, જે નવા ખર્ચમાં 10% ઘટાડો કરે તેવી અપેક્ષા છે. એટલે કે એ લોકો કંઈ પોલિસી લાયા હશે કે હા આપણે એફિશિયન્સી વધારી દઈએ તો આપણો ખર્ચ 10% ઘટી જશે. 10% ઘટાડો કરે તેવી અપેક્ષા છે. જો પ્રારંભિક ઉત્પાદન ખર્ચ 20,000 હોય તો આ બધા ખેલ થયા પછી શું થશે? તો બસ બીજું કંઈ જ નથી આમાં. 20,000 રૂપિયા પ્રારંભિક ઉત્પાદન ખર્ચ હતો, એટલે કે જૂની કિંમત હતી. એમાં ખર્ચમાં પહેલાં 15%નો વધારો નોંધાયો તો હું 115 ભાગ્યા 100 કરીશ. પછી આ બધું પોલિસીના ખેલ કર્યા તો 10%નો ઘટાડો પણ નોંધાયો ખર્ચમાં, તો 90 ભાગ્યા 100 પણ થઈ ગયા. તો મને અહીંયા નવો ખર્ચ એટલે કે નવી કિંમત મળી જશે. 4 0 અહીંયાથી ગયા, 4 0 અહીંયાથી ગયા, 115 દુ 230 અને 23 9 207 થઈ જશે. તો 207 પાછળ 2 0 એટલે કે તમારો જવાબ આવી જશે નવો ખર્ચ. બસ 20,000 અને 700 રૂપિયા નવો ખર્ચો થઈ ગયો. પહેલાં થતો તો 20,000, હવે 15,000 વધ્યા પછી આ લોકો પોલિસી લાયા, 10%નો ઘટાડો કર્યો તો 20,000 ને 700 ઓપ્શન એ તમારો જવાબ આવી ગયો. બસ આટલો જ પ્રશ્ન હતો, છોડવાની જરૂર હતી નહીં. એક વખત તમે ખાલી કોન્ફિડન્સ આવી જશે તો આ બધા પ્રશ્નો તમે એક વખત જોઈ લેશો અને તમને ખ્યાલ પણ આવી જશે કે હા ઇઝી છે, તો માર્ક્સ તમારા નહીં જાય આમાં. ચલો સારો પ્રશ્ન છે. એક ચેરિટી ઇવેન્ટ પર્યાવરણીય સંરક્ષણ માટે ભંડોળ એકત્ર કરે છે. આ કંઈ કામનું હતું નહીં, બરાબર, એક્સ્ટ્રા જાણકારી હતી. શરૂઆતમાં લક્ષ્ય 10,000 હતું, પરંતુ ઉદાર દાન પછી લક્ષ્ય 35% વધે છે. એટલે કે સૌથી પહેલાં શું હતું, 10,000 ભેગા કરવાનો ટાર્ગેટ હતો. ઓકે, પછી શું થયું, એક માણસ આવ્યો એણે વધારે પૈસા આપી દીધા તો આ લોકોમાં લાલચ વધી અને એ લોકોએ એવું કીધું કે આપણે વધારી દઈએ ટાર્ગેટ. તો 35% વધારી એટલે કે 135 ભાગ્યા 100 થઈ ગયો ટાર્ગેટ, નવો ટાર્ગેટ થઈ ગયો. અને લક્ષ્ય કેટલું પૂરું થાય છે, 75%. તો કેટલા નાણાં ભેગા થયા? તો ટાર્ગેટ શું હતો હવે જોઈ લઈએ. ટાર્ગેટ હતો 13,500નો, બરાબર, અને 75% પૂરું થયું એટલે કે 13,500ના 75% જ નાણાં ભેગા થયા. તો 0 0 ગયા તો 135 ગુણ્યા 75 કરું હું. 5 7 35નો પાંચડો વધી પડી 3, 7 તારી 21, 21 અને 3 24નો ચોગડો વધી પડી 2, 7 1 7 અને 2 9. અહીંયા 25નો પાંચડો વધી પડી 2, 5 તારી 15 અને 2 17નો સાતડો વધી પડી 1, 5 1 5 અને 6. આ જાતે કરી લેજો. 12નો બગડો વધી પડી 1, 11નો એકડો વધી પડી 1 અને 10. તો 10,000 અને 125 રૂપિયા ભેગા થયા છે. શું ખબર પડી આમાં કે 10,000નો ટાર્ગેટ હતો, 10,000ના ટાર્ગેટમાં ઉદારદાન આવ્યું તો 35% ટાર્ગેટ વધી ગયો એટલે કે ટાર્ગેટ હવે 13,500 થઈ ગયો. અને 13,500ના ટાર્ગેટમાં એવું જોવા મળ્યું કે 75% ટાર્ગેટ અચીવ થયો છે, એટલે કે 75% નાણાં ભેગા થયા છે. તો 13,500ના 75% એટલે કે 75 ભાગ્યા 100 કર્યા તો 10,125 એટલે કે જવાબ ઓપ્શન બી એ તમારો જવાબ મને મળી ગયો. 10,125 નાણાં ભેગા થયા છે. ચલો, પીનો પગાર 30% ઘટ્યો, 30% વધ્યો, તો 30 ગુણ્યા 30 ભાગ્યા 100 કરી નાખીશ તો 9%નો ઘટાડો થયો. આ મને જોતા જ ખબર પડી જાય, ઓપ્શન સી. આટલું જ એક્ઝામમાં સ્પીડમાં આવવું જોઈએ. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. આ સૂત્ર પણ લખેલું છે. તો મિત્રો આ હતા એસએસસી, સીજીએલ, સીએચએસએલ, એમટીએસ, જીડી, સીપીઓમાં પૂછેલા વધારા ઘટાડાના પ્રશ્નો. સીસીના પણ આમાં મેં લીધા હતા, અમુક જે નવા હતા જૂના હતા એ પ્રેક્ટિસ માટે, અને રેલવેમાં અમુક જે પૂછ્યા હતા એ. આ બધા જ વધારા ઘટાડાના પ્રશ્નો હતા. આ લેક્ચર માટે આટલું જ રાખું છું. નેક્સ્ટ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. એના બી 2 થી 3 લેક્ચર બનશે અલગ અલગ જાતના.
મેઇન જે ટકાવારીમાં હતી એ હતી ટકાવારીમાં વધઘટ, અને હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે એ. તો હવે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.